નારાયણ નારાયણ પ્રભુ, આજે એક સરસ કલ્પના થાય છે કે ભગવાનને કેવી રીતે આપણે સમજીએ. પહેલાં તો બુદ્ધિમાં વાત પાકી થાય તો કંઈક મેળ આવશે આપણો બધાનો, ખાસ કરીને મારો પ્રભુ. તો પ્રભુ છે કણ કણમાં છે, એટલે કે કણ કણમાં જીવન છે અને એમાં પ્રભુ છે. તો આ રીતે પ્રભુની વ્યાખ્યા છે, હે ને. અચ્છા, હવે આપણે પૈસાની બાબતથી આને જોઈએ. રૂપિયા જેને કહેવાય, હે તો રિઝર્વ બેંકમાં પડ્યા હોય કરોડો રૂપિયા, અરબો રૂપિયા, હે ને. પછી યુએસની જે બેંક હોય, પછી બધી ઘણી બધી બેંક હોય, બ્લેક મનીવાળી હોય, હે ને. ત્યાં બધે શું પડ્યા હોય? પૈસા, રૂપિયા, જેની આપણે બધાને જરૂર છે, હે ને. તો હવે આપણા ખીચામાં 1 રૂપિયો હોય તો એ જે ખીચામાં મારા 1 રૂપિયા કે 500 રૂપિયા કે 100 રૂપિયા કે જે બી XYZ, હે ને, તો એ થયા તો રૂપિયા જ, હે ને. જે ત્યાં છે એ જ આ છે, એની મૂલ્ય તો એ જ છે. તો આપણું ને પરમાત્માનું કંઈક એવું જ છે. પરમાત્મા એટલે કે એ રૂપિયાનું જ નામ પરમાત્મા, હે ને. અને આપણી જોડે 1 રૂપિયો છે તો એ આપણે એ રીતે અંશ તરીકે પરમાત્મા, હે ને. આવું કંઈક કેવું લાગે છે પ્રભુ? સેટ થાય છે? નારાયણ જય હો. नारायण नारायण प्रभु, जैसे रुपया अनगिनत है ना. अब जैसे सभी बैंकों का मिलाया जाए, है ना, पूरी दुनिया की पृथ्वी पे जितनी है, अच्छा फिर एक फिगर निकलेगा. पर वो फिगर थोड़ी ना है, और भी तो बढ़ेगा. और संपत्ति धन कितना है अंदर पृथ्वी में? सोना अभी महंगा होता जा रहा है और निकलेगा. तो फिर करेंसी तो उतनी निकालनी ही पड़ेगी ना नारायण. तो जैसे ये अपना धन है, पैसा है, वो भी अगर अनगिनत है, ऐसा ही परमात्मा भी अनगिनत है. तो अब 1 रुपया इस अनगिनत को कैसे जानेगा, जबकि वो मिलके ही अनगिनत हुआ है. अगर उसमें से ये सब 1-1 रुपये निकाल दिए जाएं तो फिर वो अनगिनत कैसे होगा? और ये सब 1-1 को जोड़ दिया जाए तो अनगिनत हो जाएगा. वाह प्रभु परमात्मा, आपकी व्याख्या आप ही कर सकते हो नारायण. जय हो. हम तो आपके चरणों में, बस हम तो 1 रुपया बनने को तैयार है ताकि आप अनंत रहो.